જેલવાસ 3 મહિના જેટલો સમય સંઘર્ષની આ લડાઈમાં તમે જેલમાં ગયા હતા. રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, શું કારણ લાગે છે અને કયા ભાજપ નેતા આમાં ઇન્વોલ્વ છે? કોણે એમની સાથે મુલાકાત કરી? જુઓ, એ તો કોણે મુલાકાત કરી, કોના દ્વારા આખી ઘટના બની, એ તો રાજુભાઈ જ આખી વાતને જણાવી શકશે, પણ નહીં જણાવે એ તો સૌથી મોટી દ્વિધા છે. પણ મૂળ વાત એ છે કે એમના ઉપર વાસ્તવિક વાત એ છે કે એમના ઉપર જે જૂના 2 કેસો 307ના 2 કેસો એમને લઈને એમને ક્યાંક ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા. જેલની અંદર પણ મારી સાથે ઘણીવાર એવી ચર્ચાઓ થઈ. એમને બંને જૂના કેસોને લઈને એમને ચિંતા વ્યક્ત કરી કે આમાં મારે જેલ જવું પડશે, પરિવારને મુસીબત આવે એમ છે, હું ચૂંટણી નથી લડી શકું એમ. આવી ઘણી બધી ચિંતાની વાતો એમની મારી સાથે શેર પણ કરેલી હતી. એમને મેં આશ્વાસન પણ આપેલું કે એના તમામ રસ્તાઓ હશે. પાર્ટીએ પણ આશ્વાસન આપેલું બહાર નીકળતાની સાથે. પાર્ટીએ પણ કીધેલું કે એના તમામ રસ્તાઓ નીકળશે, કાયદાકીય તમામ લડાઈમાં પાર્ટી એમને સમર્થન અને સહયોગ આપશે. પરંતુ આ લડાઈની અંદર, આ તો આમ આદમી પાર્ટીની સંઘર્ષની લડાઈ છે. અહીંયા તો પથ કાયમી માટે કાટાળો છે. આ સંઘર્ષની લડાઈમાં તો જે હિંમત રાખી શકે, જે તૂટે નહીં, એ જ આગળ ચાલી શકશે. અન્યથા જે તૂટી જશે એમને સાઇડલાઇન થવું પડશે, એમને સાઈડમાં જતું રહેવું પડશે. તો ક્યાંક ને ક્યાંક જૂના કેસોના ડરના કારણે રાજુભાઈને બીજેપીએ રાજીનામું અપાવડાવ્યું છે અને એને બીજેપી જોઈન્ટ કરવા માટે આવનારા દિવસોમાં તમને દેખાશે કે બીજેપી જોઈન્ટ કરશે. જો નહીં કરે તો એમને જે આક્ષેપો લગાવ્યા એમાં કદાચ આપણને એવું લાગે કે થોડી સત્યતા છે. બીજેપી જોઈન્ટ કરશે તો એમના તમામ આક્ષેપો છે કમલમમાંથી આવેલા હતા એવું માનજો.